નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી 28મી ફેબ્રુઆરી 2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ ઝડપાયો છે। ચોક્કસ બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પો નંબર GJ03BZ0060 માંથી ભારતીય બનાવટનો પરંપરાંતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે કુલ 43,056 ક્વાર્ટર બોટલ દારૂ, જેની કિંમત અંદાજે 1,34,33,472, એક મોબાઈલ અને ટેમ્પો સહિત કુલ 1,40,35,472 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં એક આરોપી અનિલકુમાર સુજાનારામ બેનોય, જે રહે રાજસ્થાનના, તેને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। રિપોર્ટર મનોજ દરજી, કરજણ।